નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। વડોદરામાં પૂર બાદ ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે ઘર વખરીને નુકસાન થતા તંત્ર દ્વારા હવે સહાયની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરામાં પૂરના કારણે શહેર અને જિલ્લાને વ્યાપક અસર પહોંચી છે। ઘર વખરીમાં નુકસાન થયેલા પરિવારને તંત્ર દ્વારા સહાય કરવામાં આવશે। ઘર વખરીના નુકસાનમાં પ્રત્યેક ઘર દીઠ 2500 રૂપિયાની સહાય કરાશે। તો વડોદરા જિલ્લાના કલેક્ટરની TV9 સાથેની ખાસ વાતચીત। અત્યાર સુધીમાં 50,200 લોકોને કેશ ડોલની રકમ ચૂકવાઈ છે। આરોગ્ય વિભાગની 32 ટીમ હાલ તો જિલ્લામાં સર્વે કરી રહી છે। વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરે લોકોની ઘર વખરી સહિત લોકોનું જીવન પણ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। સરકાર દ્વારા છેલ્લા 5 દિવસથી જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, સર્વે કરવામાં આવી રહ્યો છે, કેટલું નુકસાન થયું છે, લોકોના વિસ્તારમાં જઈને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે કે કેટલા લોકોને કેટલું નુકસાન પહોંચ્યું છે, ઘર વખરીને કેટલું નુકસાન પહોંચ્યું છે। કલેક્ટર હાજર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શાહ સર, જેવી રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી, લોકો અત્યંત ડરના માહોલમાં જીવતા હતા, કે આ પ્રકારથી આપણું તંત્ર કામગીરી કરી રહ્યું હતું। જ્યારે પૂર આવે ત્યારે સૌથી પહેલું રેસ્ક્યુ અને રિલીફ છે એ સૌથી અગત્યનું હોય છે। તો બહારથી બોટ્સ પણ મંગાવી લેવામાં આવી હતી। NDRFની 5 ટીમ હતી, SDRFની 3 ટીમ હતી અને આર્મીની 4 કોલમ, એમ કરીને તમામ આ જે બધા ફોર્સિસ છે એ તાત્કાલિક બચાવની કામગીરીમાં સ્થાનિક વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ વહીવટીતંત્રની સાથે જોડાઈ ગયા હતા અને અસંખ્ય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ચોક્કસ આંકડો કદાચ એક્ઝેક્ટ ના કહી શકીએ, પણ ઓછામાં ઓછા 5,000 થી 6,000 વ્યક્તિનું રેસ્ક્યુ મ્યુનિસિપલ તંત્ર, વહીવટીતંત્ર અને આર્મી, NDRF, SDRFની મદદથી VMCના એરિયામાં કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા 1,000 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું। એ ઉપરાંત જ્યાં લો લાઇંગ એરિયા હતા એ લોકોને આગોતરા સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું હતું કે જેથી કોઈને જાનમાલનું જોખમ કે નુકસાન ના રહે અને એવા મ્યુનિસિપલ એરિયામાં 6,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં 13,000થી વધુ લોકોનું આગોતરા સ્થળાંતર કરી અને એને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો। જેને પણ સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો હોય છે તેઓને તંત્ર તરફથી ફૂડ, મતલબ કે ભોજન, ચા નાસ્તો, પીવાનું સ્વચ્છ પાણી, ઇલેક્ટ્રિસિટી અને સેનિટેશન એ બધી સગવડો આપવામાં આવે છે અને એની સાથોસાથ કેશ ડોલ્સ પણ પર ડે પર પર્સન, પુખ્ત વયના વ્યક્તિ હોય કે જેને આશ્રય સ્થાનમાં સરકાર તરફથી રાખવામાં આવ્યા હોય એને પર ડે પર પર્સન 100 રૂપિયા અને પુખ્ત વયના વ્યક્તિ ના હોય અને આશ્રય સ્થાનમાં હોય એને પર ડે પર પર્સન 60 રૂપીસ આ જે ભોજન ને એની સવલતો ઉપરાંત આપવામાં આવે છે। બિલકુલ સર, બીજી તરફ જો વાત કરીએ તો આરોગ્યને લઈને અને સાથે સાથે સફાઈની પણ વાત કરવામાં આવી રહી હતી। કેટલી ટીમો હાલ શહેર જિલ્લામાં લાગેલી છે જેના કારણે આરોગ્ય લોકોનું બગડે ના, જે પ્રકારે ગંદકી થઈ હતી તેને દૂર કરવા માટે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? VMC વિસ્તારમાં અનેક ટીમો અત્યારે કાર્યરત છે। એ VMC પાસે એનું ચોક્કસ ફિગર મળી શકે અત્યારે કે કેટલા વ્યક્તિ કેટલી સંખ્યામાં અત્યારે આ કામગીરી કરી રહ્યા છે। એ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી હેલ્થની 32 ટીમો, એમાં 10 ગ્રામ્ય વિસ્તારમાં અને 22 મહાનગરપાલિકા વિસ્તારમાં જે સ્થાનિક તંત્ર છે એને આરોગ્યલક્ષી કામગીરી જે તાકીદની કરવા માટે મદદ માટે પૂરી પાડવામાં આવેલી છે અને 30મી તારીખથી એ કાર્યરત છે। સર, જેવી રીતે વાત કરીએ કે સરકાર દ્વારા જે લોકોને નુકસાન પહોંચ્યું છે તેઓને સહાય આપવાની વાત કરવામાં આવી છે, સહાય માટેના સર્વેની કામગીરી માટે કેટલી ટીમો લાગેલી છે અને સહાય ક્યાર સુધી પૂરી થઈ શકે છે? સહાયની જે સર્વે કરવાની હોય એ કામગીરી પરમ દિવસથી એટલે કે ગુરુવાર તારીખ 29મીથી શરૂ કરી દેવામાં આવેલી હતી અને આજે લગભગ આ સર્વેની કામગીરી VMC વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં આજે મોડી રાત્રિ સુધીમાં પૂર્ણ થઈ જશે। અત્યાર સુધી જો વાત કરું તો મહાનગરપાલિકા વિસ્તારમાં લગભગ 160 થી 170 ટીમો આ સર્વેની કામગીરી, કેશ ડોલ્સ અને ઘર વખરી સહાય એના માટેની કામગીરી કરી રહી છે
અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 100થી વધુ ટીમો અલગ અલગ તાલુકામાં આ કામગીરી કરી રહી છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં 36,600 વ્યક્તિઓને મહાનગરપાલિકા વિસ્તારમાં કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં 13,600 વ્યક્તિ એમ કરીને 50,200 વ્યક્તિને કુલ કેશડોલ્સ 1,34,37,000 રૂપિયાની રકમની કેશડોલ્સની સહાય ચૂકવણી કરી દેવામાં આવી છે. ઘરવખરી સહાયની વાત કરીએ તો વીએમસી વિસ્તારમાં 954 કુટુંબો અને વડોદરા બાકીનો જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં 2,123 કુટુંબો એમ કુલ 3,077 કુટુંબોને 76,92,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવેલી છે. એ ઉપરાંત મૃત્યુ સહાય માટે તો જે એક ગ્રામ્ય વિસ્તારમાં જે મૃત્યુ થયેલું દિવાલ પડી જવાથી જે એપ્રોચ રોડ હતો બ્રિજની દિવાલ પડી જવાથી એને 4 લાખ રૂપિયા જે સરકારી ધારાધોરણ પ્રમાણેની સહાય ચૂકવી દેવામાં આવી છે. અને શહેરી વિસ્તારના જે 2 કેસ છે એમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આજે સવારે મેળવી લીધો છે અને એને પણ આજે સહાય ચૂકવી દેવામાં આવશે. બિલકુલ, તો જે રીતે વાત કરીએ કે કલેક્ટર શ્રી દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેર અને જિલ્લાની અંદર જે વિનાશક પૂરના કારણે જે દ્રશ્યો સર્જાયા હતા, તારાજી સર્જાઈ હતી, તેને લઈને હાલ સરકારી અને વહીવટી તંત્ર એટલું સતર્ક થયું છે કે વિસ્તારમાં આરોગ્યની ટીમો લગાવી દેવામાં આવી છે, બીજી તરફ સર્વેની ટીમો પણ લગાડી દેવામાં આવી છે, જેના કારણે લોકોને પડેલી મુશ્કેલીમાંથી થોડા અંશે રાહત મળી શકે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિએ વડોદરાના હાલ બેહાલ કરી નાખ્યા છે. ત્યારે વડોદરામાં લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે, ભારે અસર પહોંચી છે. આ તમામ પરિસ્થિતિને હવે બેક ટુ નોર્મલ કરવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. મહત્વનું છે કે સફાઈ કામગીરીથી લઈને દરેક મોરચે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને ફરી બેઠા થવા માટે સહાયની વાત કરવામાં આવી રહી છે, સહાય ચૂકવવામાં આવશે અને અત્યાર સુધી 50,200 લોકોને કેશડોલની રકમ પણ ચૂકવાઈ ચૂકી છે. પરંતુ મહત્વનું છે કે સહાયને લઈને રાજકારણ પણ ગરમાયું છે અને પૂરની સહાય મુદ્દે કોંગ્રેસ